નમસ્કાર મિત્રો. તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે પંચમહાલ જિલ્લામાં ફરવા માટેની ટોપ 10 જગ્યાઓ વિશે જાણીશું. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. નંબર 10, ચેલાવાડા. મિત્રો, ચેલાવાડા પંચમહાલ જિલ્લામાં આવેલું એક ધાર્મિક પ્રવાસન સ્થળ છે, જ્યાં બાબાદેવનું મંદિર આવેલું છે. અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દર્શન કરવા માટે આવે છે. અહીંયા 2 મંદિરો આવેલા છે, જેમાં એક ડુંગરની ઉપર અને એક ડુંગરની તળેટીમાં. અહીંયા આસપાસના વિસ્તારનો નજારો જોઈ શકાય છે. અહીંયા ફોટોગ્રાફી, આદિવાસી વાનગીઓ વગેરેનો આનંદ માણી શકાય છે. નંબર 9, વિરાસત વન. વિરાસત વન, જે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ નજીક આવેલું છે. તે એક પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ધરોહરને જાળવતું આકર્ષક સ્થળ છે. આ વનમાં 7 પ્રકારના પ્રતિકાત્મક વનો છે, જે ગુજરાતની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવે છે. અહીંયા પિકનિક, ફોટોગ્રાફી અને પ્રકૃતિની સુંદરતાનો અનુભવ કરી શકાય છે. નંબર 8, હાથણી માતા ધોધ. મિત્રો, હાથણી માતા ધોધ પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં સરસવા પોયલી પાસે આવેલો છે. આ ધોધ ચોમાસામાં 16 કળાએ ખીલી ઉઠે છે. પાવાગઢ દર્શન કરવા આવતા પ્રવાસીઓ અચૂક આ ધોધનું નયનરમ્ય દ્રશ્ય જોવાનું પસંદ કરે છે. આ સ્થળે 2 માર્ગોથી પહોંચી શકાય છે. પ્રથમ માર્ગ ઘોગંબાના ભાકરોલ સરસવા થઈને જાય છે, અને બીજો માર્ગ હાલોલથી પાવાગઢ અને શિવરાજપુર થઈને પણ આ ધોધ પર પહોંચી શકાય છે. નંબર 7, જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય. જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય પંચમહાલ જિલ્લામાં આવેલું એક સુંદર અને જૈવ વિવિધતાથી ભરપૂર પ્રવાસન સ્થળ છે. 130.38 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ અભયારણ્ય 1990માં સ્થાપિત થયું હતું. અહીંયા વન્યજીવ નિરીક્ષણ, પક્ષી નિરીક્ષણ, ટ્રેકિંગ, કેમ્પિંગ અને આદિવાસી સંસ્કૃતિને જાણી શકાય છે. નંબર 6, નારાયણધામ તાજપુરા. નારાયણધામ પંચમહાલ જિલ્લાના તાજપુરામાં સ્થિત છે, જે હાલોલથી 10થી 12 કિલોમીટર દૂર છે. નારાયણધામ એક આધ્યાત્મિક અને ચેરિટેબલ સંસ્થા છે, જે ખાસ કરીને નારાયણ આંખોની હોસ્પિટલ માટે જાણીતું છે. આ મંદિરના દર્શન સવારે 6થી બપોરે 1 અને સાંજે 4થી 8:30 સુધી ખુલ્લા હોય છે. નંબર 5, ધાબા ડુંગરી. ધાબા ડુંગરી એ પંચમહાલ જિલ્લાના પાવાગઢ નજીક આવેલું એક નાનું ટેકરીવાળું સ્થળ છે, જે ખાસ કરીને શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર અને દુર્ગા મંદિર માટે જાણીતું છે. પ્રાચીન સમયમાં ઋષિ વિશ્વામિત્રએ અહીંયા તપસ્યા કરી હતી. અહીંયા અનેક મંદિરો સ્થિત છે. આ જગ્યા લીલાછમ જંગલ અને પ્રાકૃતિક સૌંદર્યમાં હોવાથી શાંત વાતાવરણ પ્રદાન કરે છે. અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. નંબર 4, ગરમ પાણીના કુંડ ટુવા. ટુવા ગરમ પાણીના કુંડ પંચમહાલ જિલ્લામાં આવેલું એક પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે, જે ગરમ અને ઠંડા પાણીના ઝરણા માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગોથી રાહત મળે છે. અહીંયા નાના મોટા અનેક કુંડ બનાવવામાં આવ્યા છે. અહીંયા કુંડ નજીક એક મંદિર પણ છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. નંબર 3, જંડ હનુમાન મંદિર જાંબુઘોડા. જંડ હનુમાન મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના જંડ ગામમાં સ્થિત એક પ્રાચીન અને પવિત્ર મંદિર છે. આ મંદિર ભગવાન શ્રી હનુમાનજીને સમર્પિત છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે મહાભારતના સમયકાળ દરમિયાન પાંડવો અહીંયા વનવાસ માટે આવ્યા હતા, જેના અવશેષોમાં ભીમની ઘંટી અને અર્જુનનો કૂવો અહીં જોવા મળે છે. આ જગ્યા પર હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. નંબર 2, ચાંપાનેર આર્કિયોલોજીકલ પાર્ક. ચાંપાનેર આર્કિયોલોજીકલ પાર્ક એ પંચમહાલ જિલ્લામાં આવેલું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ સ્થળ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે અગત્યનું છે, જે 8મીથી 16મી સદીના સ્મારકો, કિલ્લાઓ, મસ્જિદો, કૂવાઓ અને અન્ય બાંધકામો ધરાવે છે, જેમાં ચાંપાનેર કિલ્લો, જામા મસ્જિદ, નગીના મસ્જિદ, કેવડા મસ્જિદ, હેલિકલ વાવ, 7 કમાન જેવા અનેક ઐતિહાસિક બાંધકામો જોઈ શકાય છે. નંબર 1,
મહાકાળી માતા મંદિર પાવાગઢ. મિત્રો, પાવાગઢ પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલો એક પવિત્ર પર્વત અને યાત્રાધામ છે. આ પર્વતની ટોચ પર શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જે ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે. અહીંયા લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે. આ મંદિર વડોદરાથી 50 કિલોમીટર અને અમદાવાદથી 190 કિલોમીટર દૂર આવેલું છે. પાવાગઢ ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળોમાંથી એક છે. તો મિત્રો, આ હતી પંચમહાલ જિલ્લામાં ફરવા માટેની ટોપ 10 જગ્યાઓ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક કરીને કમેન્ટમાં તમારી મનપસંદ જગ્યાનું નામ જરૂર લખો. અને ચેનલમાં નવા હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ધન્યવાદ.